7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। મૂડી પંથકમાં ખનીજ માફિયાઓની દાદાગીરી। ખનીજ માફિયાઓ દિવસ અને દિવસે ગુંડા જેવા દ્રશ્યો સર્જાયા છે। વાત કરતાની સાથે મૂડી તાલુકામાં ખુલ્લેઆમ નીકળી રહ્યા છે। કોલસા ભરેલી ટ્રક માફિયા ધોળાવીને સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર ખનીજના વહીવટદારીઓ દાદાગીરી આપને આંબે હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં ખનીજ માફિયા દાદાગીરી એટલા હદે વણસી ચૂકી છે કે ખનીજ વિભાગે ઝડપી પડેલા ટ્રકને દાદાગીરી કરીને છોડાવી જાય છે। આ પ્રકારનો વધુ એક કિસ્સો મૂડી ખાતે સામે આવ્યો છે। મૂડી પંથકમાં થતા કોલસાના ગેરકાયદેસર ખનન અને ગેરકાયદેસર કોલસા ટ્રકમાં ભરી વાહન થયો હોય અંગે ખનીજ વિભાગના કર્મચારીઓ દ્વારા ગત મંગળવારે મોડી રાત્રે મૂડી તાલુકાના કુકડા ગામે નજીક હાઈવે ઉપર વોચ ગોઠવી કોલસા ભરેલો ટ્રક ઝડપી લીધો હતો। જે બાદ ખનીજ માફિયાઓની આ બાબતની જાણ થતાં સ્થળ ઉપર જઈ દાદાગીરી કરી ખનીજ વિભાગને ઝડપી પડેલા ટ્રકને છોડાવીને કુકડા હાઈવે ઉપર ટ્રકમાં ભરેલો ગેરકાયદેસર કોલસો રોડ ઉપર ખાલી કરી નાસી ગયા હતા અને સાહિલ પટેલ આ વખતે હાજર નહીં હોવાને લીધે તેઓને તાત્કાલિક સંપર્ક કરી ઘટના સ્થળે હાજર કર્યા બાદ મૂડી પોલીસ મથકે ખનીજ માફિયાઓ વિરુદ્ધ ગુનો પણ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું સામે આવ્યું છે। પરંતુ આખા પ્રકરણમાં ખનીજ વિભાગનો કોઈ જવાબદારી અધિકાર હાજર નહીં હોવાની ચર્ચા હતી, જેમાં ઘટના પૂર્વ કોલસો ભરેલો એક યા બે ટ્રક તો જવા દીધા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। આવી જ ચોટીલાના મોટા ડુંગરાઓ પણ ખોદીના ભીને ભૂમાફિયાઓના માથાભારે થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે। ચોટીલાથી રોજ બેફામ ડમ્પરો મૂડી ખુલ્લે આમ નીકળી રહ્યા છે અને રાજકોટ રેતી ચોરીના ડમ્પરો નીકળી ગયા છે અને ક્યારે કોલસો ગેરરીતિ બંધ કરવામાં આવે અને વારંવાર સમાચાર પણ ચલાવવામાં આવે છે, ક્યારે કોલસો ગેરરીતિ ચોરી બંધ થશે તે જોવાનું રહ્યું। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।